દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી હોટેલ બુકિંગના નામે થતી ઠગાઈ તેમજ અન્ય પ્રકારે ઓનલાઈન છેતરપિંડી અને આ પ્રકારના વિવિધ ગુનાઓનો ભેદ ઉકેલવા દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ સેલ પોલીસને સફળતા મળી છે। પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે, જેની અટકાયત બાદ પોલીસને અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા કુલ 9 ગુનાઓનો ભેદ ઉકેલવા સફળતા મળી છે। પવિત્ર યાત્રાધામ દ્વારકામાં આવતા દર્શનાર્થીઓના વિવિધ પ્રકારે હોટેલ ગેસ્ટ હાઉસમાં ઓનલાઈન બુકિંગ કરવા માટે આંતરરાજ્ય ટોળકી સક્રિય થયાનું બહાર આવતા આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે દ્વારા તપાસના આદેશ અપાયા હતા, જે અંતર્ગત સાયબર ક્રાઇમ સેલે વિવિધ દિશાઓમાં તપાસ આરંભી હતી અને આ ગુનામાં ડમી પ્રી એક્ટિવ સિમ કાર્ડનું વેચાણ કરનારા તથા ફેક વેબસાઇટ અને સિમ કાર્ડનો ઉપયોગ કરી છેતરપિંડી કરવા તેમજ ન્યૂડ કોલ ફ્રોડના 5 આરોપીઓની ધરપકડ કરી છે। આ કૌભાંડમાં પોલીસે મોનાર્ક મહેશ પટેલ, ધનસિંહ ગોપાલ ગુર્જર, રશીદ જસમાલ મેવ, વેબ ડેવલપર તરીકે કામ કરતા નીરજ સુશીલ ત્રિવેદી અને કૌશલેન્દ્ર પ્રસાદ મોહન પ્રસાદ વર્માને ઝડપી પાડ્યા હતા। છેલ્લા એક વર્ષની અંદર દ્વારકા જિલ્લાની અંદર દ્વારકા ખાતે આવેલી વિવિધ હોટલોની અંદર ફેક વેબસાઇટ બનાવી અને સાયબર ક્રાઇમ આચરવાનું ધ્યાને આવેલી, એની વિવિધ અરજીઓ અને ગુના મળતા પીઆઈ બલોદ દ્વારા પીઆઈ એસઆર ઝાલા તેમજ અન્ય ટીમો બનાવી આવા ગુનાની તપાસ આચરવામાં આવેલી, જેના અનુસંધાને દ્વારકા જિલ્લાના પોલીસ સ્ટેશનના 4 સાયબર ક્રાઇમના ગુનાઓના આરોપી તેમજ ખંભાળિયા પોલીસ સ્ટેશનના સેક્સટોર્શનના ગુનાનો એક આરોપીને સાયબર ક્રાઇમની વિવિધ ટીમો બનાવી અને પકડી પાડવામાં આવેલ છે। આમ કુલ 5 આરોપીને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા પકડી ધોરણસરની કાર્યવાહી ચલાવવામાં આવે છે અને આગળની તપાસ શ્રી બલોદ સાહેબના પીઆઈ સાયબર ક્રાઇમ ચલાવી રહ્યા છે। આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે દ્વારકા યાત્રિકો માટે હરવા ફરવા લાયક સ્થળ છે, જેથી અહીં યાત્રિકોની સતત અવરજવર રહેતી હોય છે। અહીં હોટેલ ઉદ્યોગ ધમધમતો હોવાથી અહીં હોટલોનું બોગસ વેબસાઇટ બનાવી બુકિંગ લઈ પૈસાની છેતરપિંડી કરતા હતા। તેમજ ખંભાળિયા ખાતે પણ એક ન્યૂડ વિડીયો કોલનું પ્રકરણ બન્યું હતું, ત્યારે પોલીસે સાયબર સેલ દ્વારકા સૂત્ર હેઠળ આંતરરાજ્ય મેગા ઓપરેશન કરી હોટેલ બુકિંગ ફ્રોડમાં અનેક વેબસાઇટ, ગૂગલ એડ્રેસ બનાવનાર અને ડમી ફ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડનું વેચાણ કરનાર તથા ફેક વેબસાઇટ તથા સિમ કાર્ડનો ઉપયોગ કરી છેતરપિંડી કરનાર ન્યૂડ વિડીયો કોલ ફ્રોડ અને શોપિંગ ફ્રોડના મુખ્ય સૂત્રધારોને ગુજરાત અને રાજસ્થાનથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ પ્રકારના ગુનાની અંદર 3 સ્ટેજ મુખ્યત્વે હોય છે, જેમાં પહેલા સ્ટેજની અંદર આવા ગુનાઓ આચરવા માટે ડમી સિમ કાર્ડનો ઉપયોગ થતો હોય છે। તો વડોદરાના મોનાર્ક પટેલ તેમજ અન્ય અગાઉ પકડાયેલા આરોપીઓ ગ્રાહકોના સિમ કાર્ડ મેળવવા માટે જે પીઓ સેન્ટર હોય છે એના ઉપર આ લોકો નોકરી કરતા હોય છે અને ગ્રાહકોને સિમ કાર્ડ એક્ટિવેટ નથી થયું એ રીતની ખોટી માહિતી આપી અને એમનું સિમ કાર્ડ પોતે રાખી લઈ અને ફરીથી નવું સિમ કાર્ડ એક્ટિવેટ કરીને આપતા હોય છે। આવા ડમી સિમ કાર્ડનો આ સાયબર ફ્રોડવાળા કોઈપણ પ્રકારે સંપર્ક કરી અને મેળવતા હોય છે। બીજા નંબરનો સ્ટેજ આવે છે ફેક વેબસાઇટનો। તો ફેક વેબસાઇટ બનાવવા માટે નીરજ કુમાર સન ઓફ સુશીલ ત્રિવેદી, રહેઠાણ રેવા રાજ્ય મધ્યપ્રદેશ, તેમજ કૌશલેન્દ્ર પ્રસાદ મોહન પ્રસાદ વર્મા એ રહેવાસી ખજુરીતાલ, પોદી, ખુર્દ, સતના મધ્યપ્રદેશના છે, જેઓ આવી ફેક વેબસાઇટ બનાવી આપે છે। આ ફેક વેબસાઇટ ઉપર આવા કનેક્ટેડ નંબરનો ડમી સિમ કાર્ડનો ઉપયોગ થાય છે, જેનો ઉપયોગ કરી ધનસિંહ ગોપાલ ગુર્જર, રહેવાસી ડીગ રાજસ્થાન, રશીદ જસમાલ, રહેવાસી ડીગ રાજસ્થાન, તેમજ અન્ય અગાઉ પકડાયેલા આરોપીઓ સિમ કાર્ડનો ઉપયોગ કરી વેબસાઇટ ઉપર આવા નંબરો મૂકી એમને કોલ કરી, ઘણીવાર સેક્સટોર્શનના કોલ કરી અને પૈસા ઉઘરાવવાનો અને સાયબર ક્રાઇમ આચરવાનું આ લોકોની એમ હોય છે। ધર્મેન્દ્ર ઉપાધ્યાય, H24 ન્યૂઝ, દ્વારકા।